મહેસાણામાંથી ખાલી ફરિયાદ થઈ છે, બાકીના બધા ક્યાં ગયા હતા? હિન્દુ ઉપર અત્યાચાર વારંવાર કરવામાં આવે છે આ બેતન દ્વારા. એક વચન છે, મનસુખ રાઠોડ છે, કમલેશ છે, ગુજરાતમાં આવા 4-5 નમૂના દ્વારા કરવામાં આવે છે. તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમે એક ભાઈનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે રીતે મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે દેવી દેવતાઓને બદનામ કરનાર મિત્રો જે મનસુખભાઈ રાઠોડ છે તે હાલના ટાઈમમાં ગિરફ્તાર થઈ ગયા છે. કારણ કે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે સોશિયલ મીડિયામાં તેના કોલ રેકોર્ડિંગ કેટલા બધા વાયરલ થાય છે. પોતે મિત્રો પોતાની ચેનલ હાંકવા માટે મિત્રો દેવી દેવતાઓને બદનામ કરે છે. સૌથી પહેલાં તો મિત્રો આપણી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે મિત્રો આ મનસુખ રાઠોડના તમામ મિત્રો ખુલાસાઓ આપણે કરવાના છે. જે રીતે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે મનસુખ રાઠોડ પોતે મિત્રો એમ કે ફેમસ થવું છે ને ભાઈ આપણે દેવી દેવતાઓને બદનામ કરવું છે. જે રીતે મિત્રો વાત કરીએ તો આના વિશે સોશિયલ મીડિયામાં મિત્રો એક ભાઈએ ખુલ્લેઆમ મિત્રો આ ભાઈને જે કહ્યું છે તે તો તમે આગળ ભાઈ સાંભળી લીધું છે. તો મિત્રો તમને શું લાગે છે કે મિત્રો આ કામ કરે છે એ બિલકુલ ખોટું કરે છે? એના વિશે તમારે કમેન્ટ કરવાનું બોલવાનું નથી, કારણ કે મિત્રો બધા લોકોને ખબર પડે કે મિત્રો મનસુખ રાઠોડ છે એ પોતે મિત્રો દેવી દેવતાઓને બદનામ કરીને મિત્રો તેને ભાઈ યુટ્યુબ ચેનલ હકાવવા માટે આ ખુલ્લેઆમ મિત્રો આવા કાવતરા કરી રહ્યો હતો. જેથી મિત્રો ગઈકાલની ઘટના મિત્રો તમે બધા લોકો જાણતા હશો. મિત્રો મનસુખ રાઠોડને પોલીસ સ્ટેશને મિત્રો ગિરફ્તાર કરી લેવામાં આવ્યા છે, કારણ કે મિત્રો બહુસરાજી માતાજીનું અપમાન કર્યું હતું. ત્યારબાદ મિત્રો તેના પર હાલના ટાઈમમાં પોલીસ કેસ કરવામાં આવ્યો છે અને તેના પર મિત્રો કાયદેસરની કાર્યવાહી પણ થઈ ગઈ છે. આવનારા ટાઈમ આપણે જોવાનું રહેશે કે શું શું થઈ શકે છે તેના ઉપર, શું તેને કેટલી સજા મળશે અને વગેરે વગેરે મિત્રો ઘણી બધી આપણને જાણકારી જોવા મળવાની છે. તો સબસ્ક્રાઈબ તમે જરૂર કરી રાખજો, કારણ કે મિત્રો આપણી ચેનલમાં ઘણા બધા વિડીયો અપલોડ કરવાના છે. તો આ વિડીયો વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી, ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ, જય ભારત.